નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 6 ત્રિકોણની અંદર શું પ્રતિપ્રમેય આજે સાબિત કરીશું। પ્રતિપ્રમેયની અંદર વિધાન શું કહે છે આપણને કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય। તો સૌપ્રથમ આકૃતિ તમારે દોરવાની છે, એ રકમ પરથી તમે દોરી શકો છો। જો કોઈ રેખા ત્રિકોણની એટલે પહેલા એક ત્રિકોણ દોરી દઈશું આપણે। ધારો કે ત્રિકોણ ABC આપેલો છે। હવે એની અંદર આપણે એક રેખા લેવી છે, એ રેખા છે DE। એ રેખા DE એ શું કહે છે કે બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। એટલે કે બે બાજુઓ કઈ AB અને AC, એનું સમાન ગુણોત્તરમાં વિભાજન એટલે કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC આપણે આપી દીધું છે, વિભાજન કરે છે। તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય સાબિત કરો। તો ત્રીજી બાજુ કઈ મળશે આપણને BC। તો BC સમાંતર DE એ આપણે સાબિત કરવાનું છે। તો આપણને આપેલું શું છે, જે આકૃતિ દોરી છે એ વિગત આપણને આપેલી છે, જે માહિતી આપેલી હોય એને આપણે ક્યાં લખીશું? પક્ષમાં। ત્રિકોણ ABC માં DE એ AB અને AC ને अनुक्रमे AB અને AC ને अनुक्रमे D અને E બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી આપણને શું મળે? જેથી AD છેદમાં DB AE છેદમાં EC મળે છે। આટલું આપણને આપી દીધું છે કે રેખા DE AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી AB છેદમાં DB બરાબર AE છેદમાં EC થાય। પ્રમેય 6.1 ની અંદર સમાંતર રેખાઓ આપેલી હતી અને એમાં સમાન ગુણોત્તર સાબિત કરવાનો હતો। આનાથી આ વિરુદ્ધ વિધાન છે, આપણે પ્રતિવિધાન એને સાબિત કરવાનું છે। તો જે સાબિત કરવાનું હોય એને ક્યાં લખવાનું છે? સાધ્યમાં। તો સાબિત શું કરવું છે આપણે કે એ રેખા ત્રીજી બાજુને સમાંતર એટલે કે BC સમાંતર DE એ આપણે સાબિત કરવાનું। તો સાબિતી આપણે શું લેશું? શું સાબિત કરવું છે? BC સમાંતર DE એ બંને રેખાઓ ક્યાં આવી છે? ત્રિકોણ ABC ના એક જ સમતલમાં છે। તો આપણે લખીશું કે રેખા DE અને BC એ ક્યાં આવેલી છે? ત્રિકોણ ABC ના એક જ સમતલમાં આવેલી રેખાઓ છે। એક જ સમતલમાં આવેલી રેખાઓ છે, જેના દ્વારા બે શક્યતાઓ છે। જેના દ્વારા બે શક્યતાઓ મળશે આપણને। કઈ બે શક્યતાઓ? કાં તો એ રેખા DE એ BC ને સમાંતર છે, કે રેખા DE એ BC ને સમાંતર છે, અથવા DE એ BC ને સમાંતર નથી। જો સમાંતર હોય તો આપણને સાબિતી આપને મળી જવાની છે। તો આપણે આગળ જવાની જરૂર નથી, પણ એની વિરુદ્ધ ધારણા કરીશું। ધારો કે DE એ BC ને સમાંતર નથી। જો સમાંતર નથી તો હવે આપણે શું કરીશું? અહીંયા જો કે બિંદુ D માંથી BC ને એક સમાંતર રેખા દોરીશું, એક કાલ્પનિક રેખા દોરીશું। આપણે કેવી રેખા દોરીશું? કાલ્પનિક, કે જે ક્યાં છેદે છે AC ને E ડેશ માં। તો લખીશું આપણે, ધારો કે D એ BC ને સમાંતર નથી, તો બિંદુ D માંથી BC ને સમાંતર હોય તેવી રેખા કઈ દોરવાની છે? DE ડેશ રચો અથવા દોરો, જે AC ને E ડેશ માં છેદશે। હવે આપણે સમાંતર રેખા દોરી તો પ્રમેય 6.1 મુજબ શું કહી શકાય કે જો સમાંતર હોય તો AD છેદમાં DB બરાબર AE ડેશ છેદમાં શું થશે? E ડેશ થશે। તો લખીશું આપણે કે AD ના છેદમાં DB AE ડેશ છેદમાં E ડેશ C। આને આપણે પરિણામ 1 કહીશું। અને કયા પ્રમેય મુજબ? તો પ્રમેય 6.1 મુજબ આપણે લખી શકીએ। અને બીજો પોઈન્ટ પક્ષમાં આપણને આપી દીધું છે કે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો
AD ના છેદમાં EB ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં EC. ત્યાંથી લઈએ છીએ આપણે પક્ષ પરથી આને પરિણામ 2 આવે. હવે આ બંને પરિણામો સરખામણી કરો. આ બંનેની ડાબી બાજુઓ સમાન છે, જમણી બાજુઓ પણ કેવી થશે? સમાન. તો લખીશું આપણે કે પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે AE' છેદમાં EC ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં EC. હવે આપણે અહીંયા તમને આગળ વાત કરી હતી પ્રમાણોની વાત કરી હતી, યોગ પ્રમાણ, વિયોગ પ્રમાણ, એકાંતર પ્રમાણ, ઉલટ પ્રમાણ. તો આ બંને બાજુ હવે આપણે એક પ્લસ કરીને યોગ પ્રમાણ લઈશું. તો AE' છેદમાં EC પ્લસ A ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં EC પ્લસ F. શું કર્યું આપણે? બંને બાજુ એક પ્લસ કર્યો, એને શું કહેવાય? યોગ પ્રમાણ કહેવાય. શું કહેવાય મિત્રો? યોગ પ્રમાણ. હવે આપણે અહીંયા ક્રોસ ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર કરીએ તો શું થશે કે AE' પ્લસ EC છેદમાં EC ઇઝ ઇક્વલ ટુ AE પ્લસ EC છેદમાં EC. હવે આને આપણે પહેલી આકૃતિમાં જોવા જવું પડશે. જો AE' પ્લસ EC, તો AE' પ્લસ EC બરાબર શું લખી શકાય? AC. એવી રીતના AE પ્લસ EC બરાબર પણ શું થશે? AC. તો લખીએ તો અહીંયા આવશે AC ના છેદમાં EC ઇઝ ઇક્વલ ટુ AC ના છેદમાં EC. હવે આ બંને પરિણામ તો સમાન છે, તો એનો મતલબ શું થયો કે આ બંને બિંદુઓ છે એ બંને કેવા બિંદુઓ થશે? એક જ બિંદુઓ છે. આ તો આપણે કાલ્પનિક રેખા દોરેલી છે. તો એનો મતલબ એવો છે કે આ બંને એક જ સ્થાન પર આવેલા બિંદુઓ છે, જેને સંપાતી બિંદુઓ કહેવાય. તો લખીશું કે E' અને E એ કેવા બિંદુઓ છે? સંપાતી બિંદુઓ છે. એનો મતલબ એવો થયો કે બંને બિંદુઓ કેવા થશે? સમાન. E' ઇઝ ઇક્વલ ટુ E. એટલે કે રેખા DE અને રેખા DE' એ કેવી રેખાઓ છે? સંપાતી રેખાઓ છે. જો એ બંને એક જ હોય તો આપણે રચના પ્રમાણે તો સાબિત થઈ ગયું કે BC સમાંતર શું સાબિત થશે? DE', જે આપણે અત્યારે રચના પ્રમાણે કામ લીધું. તો રચના મુજબ કહી શકાય. અને એવું કીધું કે DE' અને DE બંને એક જ રેખાઓ છે, તો તેથી BC સમાંતર DE. તો અહીંયા આપણો આ પ્રમેય પૂર્ણ થાય. પણ લાસ્ટમાં સ્તંભ દોરવાનું ભૂલવાનું નથી. લાસ્ટમાં સ્તંભ દોરી દેવાનો. તો મિત્રો આ હતો આપણો થેલ્સનો પ્રતિપ્રમેય. આભાર.